નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો? જ્ઞાન સાધના પરીક્ષાની અંદર અને આજના ક્લાસની અંદર તમામ મિત્રોનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે આપણે મિત્રો કયા મુદ્દાઓની ચર્ચા કરવાની છે તેના વિશે પહેલાં ચર્ચા કરી લઈએ. પહેલી વાત કે પ્રકરણ નંબર 7 થી 12 સંજ્ઞાઓનું સંકેતીકરણ છે. બરોબર, જેમાં આપણો વિભાગ પહેલો ચાલે છે. તમને ખબર છે 1 થી 6 પાઠના આધારે તમે 20 પ્રશ્નો તમે જોઈ ગયા. શ્રેણીના આધારે કેવા પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાઈ શકે, કેવું વિચારવું. એના પછીનો નેક્સ્ટ બીજો વિડીયો જે છે આ મેટને આધારે, જે તમારે 40 માર્કની અંદર પરીક્ષાની અંદર મિત્રો પૂછાય છે મેટ. બરોબર, તો એમાં પ્રકરણ નંબર 7 થી 12 સંજ્ઞાઓનું સંકેતીકરણ તેની આપણે ચર્ચા કરવાની છે કે આવી રીતે કોઈ સંજ્ઞાઓ કોડિંગ ડીકોડિંગ પૂછાય તો આપણે કેવી રીતે પ્રશ્નોનો જવાબ આપી શકીએ તેના વિશે આપણે અહીંયા ચર્ચા કરવાની છે. બરોબર, જાજો આપણે સમય નહીં બગાડીએ, ચાલુ કરીએ આપણે પ્રશ્ન નંબર 1 થી. પહેલો પ્રશ્ન તમને શું કહે છે કે જો કોઈ સાંકેતિક ભાષામાં ક્લોક CLOCK શબ્દને KCOLC વડે લખવામાં આવે છે તો સ્ટેપ્સ શબ્દને કેવી રીતે લખાય? હવે અહીંયા તમને જે વસ્તુ આપેલી છે એનો સંબંધ તમારે આનો સંબંધ તમને જે આપેલો છે એ આની હારે છે. તો હવે આને કેવી રીતે લખાય એ આપણે જોવાનું હોય. તો પહેલાં આને કેમ લખેલું છે એ પહેલાં તમારે ચેક કરવાનું. બરાબર, તો અહીંયા તમને કેવી રીતે લખેલું છે તો કે ભાઈ CLOCK ક્લોક લખેલું હતું. તો અહીંયા લખ્યું કેવી રીતે? એની નીચે મૂળ અક્ષર મૂકી દો કે ભાઈ KCOLC. આપણે જોઈએ ને તો આજ આપણને ખબર પડી જાય. પહેલી નજર એ નાખવાની કે અહીંયા પહેલો શબ્દ આપ્યો છે તો એને એ મૂળ અક્ષરો આમાં આવે છે તો યસ. તો હવે સર્ચ કરો કેવી રીતે આપેલું છે. બરાબર, તો અહીંયા ક્લોક શબ્દ હતો એને શું કર્યું? આવી રીતે તો છેલ્લેથી શરૂઆત કરી કે ભાઈ K પછી C પછી O પછી L અને પછી C, આવી રીતે એને લખ્યું. બરોબર, તો આપણને શું આપેલું છે ખાસ એ જોઈ લીધું, સ્ટેપ આપેલું છે કે STEPS. તો હવે આને આપણે કેવી રીતે લખશું? તો સૌથી પહેલા કોણ આવશે? છેલ્લેથી. એના પછીનો કોણ છે તો કે P. એના પછી કોણ આવે તો કે E. એના પછી કોણ આવે તો કે T. અને એના પછી કોણ આવે તો કે S. તો આપણો શબ્દ અહીંયા બની ગયો SPETS. આવો તમને 4 માંથી એક ઓપ્શન આપેલો હોય તો તમારે ટિક માર્ક કરી દેવાનો છે. બરાબર, પહેલા પ્રશ્નનો જવાબ અહીંયા પૂરો. હવે આપણે જોઈએ મિત્રો બીજો પ્રશ્ન કે જો ટોમ બરાબર 48 TOM ડિસ્ક બરાબર 27 હોય તો હેરી બરાબર શું થાય? તો અહીંયા ખાસ ધ્યાન આપજો. અહીંયા પહેલાં આપણે જે લખેલું છે એ લખી દઈએ TOM. બરાબર, તો અહીંયા તમને શું આપેલા છે? 48. તો અહીંયા તો 3 શબ્દ છે, અહીંયા તો 2 શબ્દ છે. તો આમાં એની નીચે તો નહીં આવે. તો કેવી રીતે કરેલું હશે? તો એની નીચે ન આવતું હોય સરખું તો અહીંયા ટીનો ક્રમ લખવાનો. ટીનો ક્રમ કેટલામો છે તો કે 20. ઓનો ક્રમ કેટલામો છે તો કે 15. એમનો ક્રમ કેટલામો છે તો કે 13. હવે આ ત્રણેયનો સરવાળો કરો તો 20 ને 15 કેટલા થશે? 35. અને 35 ને 13 કેટલા થશે મિત્રો? 48. એટલે તમને અહીંયા 48 આવી રીતે મળે છે કે જે તે મૂળાક્ષર આપેલો છે એનો ક્રમ લખો અને ક્રમ લખ્યા પછી એ ક્રમનો શું કરવાનો? સરવાળો તમને મળી જશે 48. જોઈ લઈએ આપણે. ડિસ્કમાં પણ એવું કરેલું છે DICK. બરાબર, ડીનો ક્રમ થશે 4, પછી આઈનો ક્રમ થશે 9, સીનો ક્રમ થશે 3 અને કેનો ક્રમ થશે 11. આનો સરવાળો કરી જુઓ તો 11 માં 3 નાખો એટલે 14, 14 માં 9 નાખો એટલે થશે 23. 23 ને 4 કેટલા થઈ જાય મિત્રો તો કે 27. તો તમને અહીંયા 27 આપેલા છે, ઉપર પણ તમે જોઈ શકો છો. તો આ બેની અંદર જેવી રીતે ઘટના બને છે એવી જ ઘટના આપણે અહીંયા જવાબમાં આપણને આપેલું છે હેરી. બરાબર, આની અંદર આપણે વાપરવાની છે. તો H નો ક્રમ કેટલો છે તો એ તમને બધાને ક્રમ ખબર હોવી જોઈએ. એમ ખબર ન હોય તો E નો ક્રમ 5 છે. F G H કેટલામો ક્રમ આવ્યો તમે જોઈ શકો છો. સીધો તમારો ક્રમ મળી જાય 8મો 1. બરાબર, R નો ક્રમ છે 18, R નો ક્રમ છે 18 અને Y નો ક્રમ છે 25. બરાબર, હવે આ બધાનો શું કરવાનો છે આપણે? સરવાળો. તો આપણને ફાઇનલ જવાબ મળશે. હવે આ બધાનો તમે સરવાળો કરી નાખો તો અહીંયાથી જે છે 18 2 ને 36. બરાબર, અને અહીંયાથી જે છે 8 ને 1 9 એટલે 25, 36 અને 9. બરાબર, 36 ની અંદર 25 ની અંદર તમે 9 નાખી દો તો 25 માં 9 નાખો તો કેટલા થઈ જશે મિત્રો? 34.
બરોબર. તો હવે આ બેનો સરવાળો કરો, 6 ને 4 10, 10 ની 0 વધી 1 3 ને 3 6 ને 1 7, આપણને જવાબ કેટલો મળ્યો મિત્રો? 70. તો આ બધાનો સરવાળો શું થશે? 70. અથવા તમે ડાયરેક્ટ કરી શકો 5 × 70 એક સંખ્યામાં ઉમેરી ગયો, એટલે આની અંદર તમને 70 જવાબ આપેલો હોય તો એ તમારો મિત્રો ફાઇનલ જવાબ થશે. એના પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 3 ની ચર્ચા કરીએ. પ્રશ્ન નંબર 3 આપણને શું કહે છે કે જો કોઈ સાંકેતિક ભાષામાં, બરોબર, જો કોઈ સાંકેતિક ભાષામાં BASK એટલે બાસ્કેટ શબ્દને આવી રીતે લખી શકાય, બાસ્કેટને આવી રીતે લખી શકાય, તો અહીંયા છે ટ્રાઇડ શબ્દને આવી રીતે લખી શકાય, લખવામાં આવે તો સ્કિટ શબ્દને કેવી રીતે લખી શકાય? હવે આને કેમ લખાય એ આપણે ખાસ જોવાનું છે. તો અહીંયા ધ્યાન આપજો. પહેલા તમને જે આપેલું છે ને એની ક્રિયા પહેલા તમે જુઓ. પહેલા શું આપેલું હતું? તો કે બાસ્કેટ, તો કે BASKET. આને કેમ લખ્યું? તો એની નીચે મૂકતું જવાનું. અહીંયા લખેલા છે સૌથી પહેલા 5 આવે છે, એના પછી તો કે ડોલરનો સિમ્બોલ આવે છે, એના પછી 3 આવે છે, એના પછી ટકાની નિશાની છે, અને એના પછી હેજ, અને એના પછી ટી માટે 1 વાપરેલો છે. એટલે આને જેમ લખ્યું અહીં લખી નાખ્યું. એના પછી તમને પાછો શબ્દ આપેલો છે તો કે TRIED. આને કેમ લખ્યું છે? તો કે ટી માટે સૌથી પહેલા તમને 1 વાપરેલો છે, બરાબર. અહીંયા ટી માટે 1 છે અને આમાં ટી માટે 1 છે. પછી આર એટલે તમને કેટલો આપેલો છે? 4, એટલે એના પછી 4 ને લઈ લો, બરોબર. આર એટલે એના પછી આઈ એટલે શું આપેલું છે? સ્ટાર. એના પછી ઈ એટલે શું આપેલું છે? હેજ, બરોબર. અહીંયા ઈ એટલે હેજ આપેલું છે, અને ડી એટલે શું આપેલું છે? છેલ્લે બગડે બી. અહીં તમે જોઈ શકો છો. હવે આને આમ લખી શકાય, આને આમ લખી શકાય. તો આપણને જે પ્રશ્ન આપ્યો છે એટલે કે SKIRT. હવે આને કેમ લખી શકાય એ આપણે ખાસ જોવાનું છે. તો અહીંયા તમે નિરીક્ષણ કરો મિત્રો, અહીંયા કોઈનો ક્રમબ્રમ એવું કંઈ આપેલું છે નહીં. અહીંયા ખાલી તમને નિશાની આપેલી છે કે આ મૂળાક્ષર હોય તો એના માટે આ લેવું, આ મૂળાક્ષર હોય તો એના માટે આ લેવું, આ મૂળાક્ષર હોય તો એના માટે આ લેવું. તો આપણે એ જ જોવાનું છે, બીજું કંઈ જોવાનું નથી. તો આપણો જવાબ શું બનશે? તો કે સૌથી પહેલાં તમને શું આપ્યું? તો કે S. તો S ક્યાં આવેલો છે? તો કે અહીંયા છે. S માટે કેટલા લીધેલા છે? તો કે 3. તો અહીંયા તમારે 3 મૂકી દેવાના છે. પછી કોણ આવે? K. તો K માટે શું આપેલું જુઓ તો ટકાની નિશાની. તો આપણે અહીંયા ટકાની નિશાની મૂકી દેવાની છે. પછી કોણ આવે મિત્રો? તો કે I. તો કે I માટે શું વાપરેલું છે તમે જોઈ લો તો કે સ્ટાર. તો અહીંયા સ્ટાર મૂકી દેવાનો છે. પછી આવે R. તો R માટે શું વાપરેલું છે જોઈ શકો છો તમે મિત્રો? 4. તો અહીંયા આપણે 4 મૂકી દેવાના. પછી T. તો T માટે અહીંયા પણ જોઈ લો 1 આપેલો છે, અહીંયા પણ જોઈ લો 1 આપેલો છે. તો એના માટે આપણે શું લઈ લેવાનું? 1. આવો ઓપ્શન તમને 4 માંથી 1 આપેલો હોય તો આ તમારો શું થશે મિત્રો? જવાબ થશે. એના પછી હવે આપણે ચર્ચા કરીશું પ્રશ્ન નંબર 4 ની. પ્રશ્ન નંબર 4 આપણને શું કહે છે કે જો રજત બરાબર આવું આપેલું હોય JPL, તો મગન બરાબર તમને આપેલું છે WBG, પછી હરણ બરાબર આપેલું છે NJK હોય તો મનહર બરાબર શું થાય? આવો પ્રશ્ન પૂછે ત્યારે આપણે કેવી રીતે ગણતરી કરવી? તો ખાસ અહીંયા ધ્યાન, બરાબર. અહીંયા ર જ તો એના માટે કંઈ કોઈ અક્ષર નથી કે ર એટલે આર ને જ એટલે જેન ત એટલે ટી, એવું કંઈ છે જ નહીં. આપણે જોઈએ છીએ પહેલાં લખીએ આપણે કે ભાઈ ર જ ત, બરાબર. તો એના માટે ક્યાં ક્યાં મૂળાક્ષર વાપર્યા હતા? કે ર માટે પહેલો મૂળાક્ષર પહેલા અક્ષર માટે, બીજો મૂળાક્ષર બીજા અક્ષર માટે, ત્રીજો મૂળાક્ષર ત્રીજા અક્ષર માટે, આવી રીતે લખી નાખવાનું. પછી આપેલું છે મ ગ ન, તો એની નીચે આપણે એનો મૂળાક્ષર મૂકી દેવાનું. પહેલા માટે W છે, બીજા માટે B છે, ત્રીજા ન માટે શું આપેલું છે? G આપેલું છે. પછી આપેલું છે મિત્રો હ ર ણ, બરાબર. તો એના માટે પણ તમને આપેલું છે N, બરાબર. પછી ર માટે અહીંયા જે હતો તો અહીંયા પણ શું છે મિત્રો? J જ છે. અને અણ માટે શું આપેલું છે? K આપેલું છે. હવે આપણો મેન કે હવે આમાં આપણે કેવી રીતે ગણશું? તો કે મ ન હ ર, બરાબર. તો મ માટે કયો મૂળાક્ષર વાપર્યો છે એ તમારે જોવાનું છે. તો મ ક્યાં છે? તો કે મ આપણો અહીંયા છે. એના માટે કયો મૂળાક્ષર છે? W. તો હું અહીંયા લખી નાખું W. એના પછી આપણે આવે છે ન. તો ન માટે કયો મૂળાક્ષર વાપરેલો છે? અહીંયા તમે જોઈ શકો છો. એના માટે G છે.
તો અહીંયા લખી નાખો મિત્રો જી. એના પછી આવે છે હ. તો હ માટે કયો મૂળાક્ષર વાપરેલો છે જોઈ લો તો કે એન. તો તમારે અહીંયા લખી નાખવાનું છે મિત્રો એન. પછી આવ્યો આપણો ર. તો ર માટે કયો મૂળાક્ષર વાપર્યો? તમને ર અહીંયા પણ આપેલો છે અને ર તમને અહીંયા પણ આપેલો છે. બંને માટે જે જ છે, તમે જોઈ શકો છો. તો અહીંયા લખી નાખો જે. જો તમને 4 ઓપ્શનમાં આવો ઓપ્શન આપેલો હોય તો મિત્રો તમારો જવાબ આવો થશે WGNJ. આવો તમને એક ઓપ્શન આપેલો હશે, એ તમારે ટિક માર્ક મારી દેવાનો છે. મિત્રો 5 નંબરનો પ્રશ્ન. 5 નંબરનો પ્રશ્ન આપણને શું કહે છે પહેલાં એ જોઈએ કે જો a બરાબર 1 તો લોટ બરાબર 47 હોય તો ગેટ માટે શું લખાયો? તો આના માટે કેવી રીતે લખાય એ આપણે જોવાનું છે. તો આની ગણતરી કેવી રીતે કરવી મિત્રો? તો કે a બરાબર 1 તમને આપેલો છે, એટલે કે એનો ક્રમ પણ 1 છે, એ તમને અહીંયા આપેલું છે. એના પછી બાજુમાં જઈએ તો કે LOT લોટ, એના માટે કેટલા આપેલા છે? 47. તો અહીંયા બે જ અંક છે, અહીંયા 3 મૂળાક્ષર છે. તો આપણે અહીંયા જોવાનું કે L નો ક્રમ કેટલામો મિત્રો? તો કે 12મો. O નો ક્રમ કેટલામો? તો કે 15મો. અને T નો ક્રમ કેટલામો? તો કે 20મો. હવે આ ત્રણેયનો એકવાર સરવાળો કરી જુઓ તો આપણને 47 મળે છે. 20 + 15 એટલે 35. 35 ને 12 કેટલા થઈ જાય મિત્રો? 47 એટલે 47 મળી જાય. એટલે કે અહીંયા જે તે મૂળાક્ષર આપેલા છે એનો શું કરેલો છે? એનો ક્રમ લઈ લેવાનો, એનો શું કરવાનો? સરવાળો કરવાનો. તો આપણે અહીંયા એવી રીતે જોઈએ કે ભાઈ GATE. જી નો ક્રમ કેટલામો મિત્રો? તો કે 7 નંબર. એ નો ક્રમ તો કે 1 નંબર. ટી નો ક્રમ તો કે 20 નંબર. અને ઈ નો ક્રમ તો કે 5 નંબર. બરાબર. તો હવે આપણે આનો શું કરશું? બધાનો સરવાળો કરશું. એટલે અહીંયા સરવાળાની નિશાની મૂકી દઉં. બરાબર. એટલે 7 ને 1 કેટલા થઈ ગયા મિત્રો? 8. અને 20 ને 8 કેટલા થાય? 28. 28માં આ 5 નાખી ગયો એટલે 28 ને 5 થશે મિત્રો 33. આવો તમને ઓપ્શન આપેલો હોય તો તમારે ટિક માર્ક કરી દેવાનું છે. અને આવી રીતે દાખલા બધા ગણવાના છે. પ્રશ્ન જોઈએ આપણે મિત્રો. પ્રશ્ન નંબર 6. જો ચંદીગઢને હરિયાણા કહેવામાં આવે, ચંદીગઢ હોય તો એને શું તમારે કહેવાનું? હરિયાણા કહેવાનું. હરિયાણાને શું કહેવાનું? રાજસ્થાન કહેવાનું. રાજસ્થાનને શું કહેવાનું? કાનપુર કહેવાનું. કાનપુરને શું કહેવાનું મિત્રો? મહારાષ્ટ્ર કહેવાનું. મહારાષ્ટ્રને શું કહેવાનું? દિલ્હી કહેવાનું. દિલ્હીને આગ્રા કહેવામાં આવે છે. તો પંજાબની રાજધાની કઈ છે? રાજધાની એટલે કે પાટનગર. તો પંજાબનું પાટનગર કયું છે? બરોબર. એટલે આપણે શું કરીએ? પંજાબનું પાટનગર પૂછ્યું એટલે આપણે અહીંયા શું કરીએ? ચંદીગઢ ટીક માર્ક કરી દઈએ. બરોબર. કારણ કે પંજાબનું પાટનગર કોણ છે? ચંદીગઢ છે. રાજધાની એની કઈ છે? ચંદીગઢ. પણ અહીંયા મિત્રો અહીંયા આવી રીતે જવાબ દેવાનો નથી. ખાસ તમે જુઓ કે આપણને ખબર હોવી જોઈએ કે પંજાબની રાજધાની કઈ છે? તો કે ચંદીગઢ છે. એ વાત સાચી. પણ આપણને એ શું કીધું? ચંદીગઢને તમારે શું કહેવાનું છે મિત્રો? હરિયાણા કહેવાનું છે. બરાબર. અહીંયા ચંદીગઢ વાત સાચી છે પણ એને આપણે કહેવાનું શું છે? હરિયાણા. એટલે આમાં તમારો જવાબ કયો આવશે મિત્રો? હરિયાણા જવાબ ટીક મારવાનો છે. એટલે એનો અર્થ થશે કયો? ચંદીગઢ જ થશે. બરાબર. એટલે અહીંયા આવા પ્રશ્નોમાં તમને ક્યાંય તકલીફ ન પડે એના માટે ખાસ ધ્યાન આપજો કે આનો જવાબ કેવી રીતે આપવો છે એ ખાસ જોવાનું છે. અહીંયા હરિયાણા જવાબ લખો એટલે એ ચંદીગઢ જ ગણાશે. જો તમે ચંદીગઢ ટીક માર્ક કરી દીધું એટલે અહીંયા તમારો 1 માર્ક મળતો હશે તો પણ તમને મળશે નહીં. પ્રશ્ન નંબર 8. જો તમને આવા પ્રકારનો મિત્રો પ્રશ્ન પૂછવામાં આવે તો આમાં આપણે કેવી રીતે આ પ્રશ્નના જવાબ દેવા? તો ખાસ અહીંયા ધ્યાન આપજો. આવા પ્રકારનો પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે અહીંયા તમને કીધું છે કે જો ગુડ એન્ડ બેડ નો અર્થ થશે કેટલો? 725. આનો અર્થ આવો થાય. પછી વન એન્ડ ઓલ એનો અર્થ આવો થાય છે. એના પછી ધીસ ઇઝ ગુડ એનો અર્થ તમને આવી રીતે આપેલો છે. તો વન શબ્દ જે છે એના માટે કયો કોડ લખવામાં આવે છે? કયો કોડ લખવામાં આવેલો હશે? 7, 2, 9 કે 1 પણ નહીં. તો ખાસ યાદ રાખજો. ગુડ એન્ડ બેડ એના માટે કયો કોડ હતો? તો કે 7, 2 અને 5. એના પછી વન એન્ડ ઓલ એના માટે કયો કોડ હતો? તો કે 9, 3, 2. એના પછી ધીસ ઇઝ ગુડ એના માટે કયો કોડ હતો? તો કે 154. હવે આવા પ્રશ્નોનો જવાબ તમારે કેમ દેવા એની સામે પહેલા લખી નાખ્યું. હવે ખાસ અહીંયા ધ્યાન, જેમાં સરખું હોય ને એ પહેલા તમારે ચેક કરવાનું છે. તો સરખું તમે જોવા જાઓ તો અહીંયા તમને આપેલું છે એન્ડ, અહીંયા તમને આપેલું છે એન્ડ. તો હવે અહીંયા જે છે પહેલી લાઈનમાં અને બીજી લાઈનમાં સરખો કયો અંક છે તો એ બે તમારો સરખો અંક કોડ બની જશે. તો અહીંયા મળ્યો 2 નંબર.
એટલે અહીંયા લખી નાખવાનું કે ભાઈ એન્ડ માટે કેટલો કોડ વાપરેલો છે તો કે બી. આપણે ગોતવાનો કોના માટે છે? 1 માટે ગોતવાનો છે, બરાબર. હવે એના પછી તમે જોવા જાવ તો અહીંયા તમને આપેલું છે મિત્રો ગુડ, અને અહીંયા પણ તમને શું આપેલું છે? ગુડ. તો ગુડ શબ્દમાં પહેલામાં અને ત્રીજામાં કયો અંક હરખો છે? તો પહેલું અને ત્રીજું. તો પહેલામાં અને ત્રીજામાં કયો અંક હરખો છે? 5 નંબર. તો અહીંયા જે છે એ ગુડ માટે થઈ જાય છે કેટલો? 5 નંબર. એના પછી તમે જો સરખે સરખું તો આમાં વધ્યું બેડ, તો બીજે ક્યાંય બેડ છે નહીં. એટલે હવે આમાં આ બેડ કોના માટે આવી ગયો? જે અંક વધ્યો એના માટે. એટલે બેડ માટે કોણ આવી ગયું મિત્રો? 7 નંબર આવી ગયું. હવે અહીંયા 1 અને ઓલ, તો અહીંયા જે 3 અને 9 વધ્યા. એના પછી ધીસ ઇઝ, તો અહીંયા 1 અને 4 વધ્યા. તો અહીંયા જે છે આપણે ગોતવાનું છે 1 માટે. ONE તમને આપેલું છે. 1 માટે કયો કોડ વાપરવામાં આવેલો છે? તો 1 માટે અહીંયા મિત્રો 2 છે, 9 છે ને 3 છે. તો એમાંથી નક્કી કયું કરવું? 9 આવે કે 3 આવે, બરોબર. તો અહીંયા જે છે તમે નક્કી કરી શકતા નથી, બરોબર. આવી રીતે સ્પેસિફાય હોવું જોઈએ. ગુડ તો એના માટે આવી ગયો 5, એન્ડ તો એના માટે આવી ગયો 2, પછી આમાં એક શબ્દ વધ્યો બેડ, તો એના માટે એક જ અંક વધ્યો 7, તો એના માટે 7. તો આવી રીતે નક્કી થાય તો કહી શકાય કે આમાં જવાબ આવશે. એટલે આમાં 7, 2, 9 એક પણ નહીં આવે. એટલે આમાં ઓપ્શન આવશે એક પણ નહીં. એટલે તમારે આવો જવાબ ટીક માર્ક કરવાનો છે, બરાબર મિત્રો. 9 નંબરનો પ્રશ્ન અને 10 નંબરનો પ્રશ્ન. સૌથી પહેલા 9 નંબરનો પ્રશ્ન. જો આવી રીતે પ્રશ્ન પૂછાય તો આપણે કેવી રીતે જવાબ આનો લખવો? તો અહીંયા તમને આપેલું છે મિત્રો b બરાબર 2, એટલે કે આપણને ખબર છે b નો ક્રમ પણ કેટલો છે? 2 છે. અહીંયા તમને આપેલું છે h બરાબર 8, એટલે h નો ક્રમ પણ કેટલો છે મિત્રો? 8 જ છે. એના પછી તમને આપેલું છે CAB બરાબર 6, તો 6 કેવી રીતે આવ્યા? તો કે આપણે અહીંયા ક્રમ લખ્યા છે. તો C નો ક્રમ 3, A નો ક્રમ 1, B નો ક્રમ 2. આ ત્રણેયનો સરવાળો કરો તો 3 ને 1 4, 5 ને 1 6, એટલે 6 આવેલા છે. તો એવી રીતે આપણે આમાં જોવાનું છે કે RACE રેસ એના માટે કયો કોડ લખા છે? તો R નો ક્રમ જે છે મિત્રો એ 18 છે, A નો ક્રમ 1 છે, C નો ક્રમ 3 છે અને E નો ક્રમ 5 છે, બરોબર. ખાસ યાદ રાખજો. હવે આનો શું કરવાનો છે મિત્રો? સરવાળો કેટલો થશે? તો કે 18 ને 1 19, 19માં 2 નાખો એટલે 22, અને 22 ને 5 કેટલા થશે મિત્રો? તો કે 27. તો અહીંયા તમારે 27 જવાબ ઠીક માર્ક કરવાનો છે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ કે જો P ને B કહેવામાં આવે, A ને D કહેવાનું, R ને F લખવાનું, E ને G, N ને J અને K ને C લખવામાં આવતું હોય તો PEN પેન માટે શું લખાય? તો અહીંયા લખી નાખો મિત્રો કે PEN. આના માટે આપણે શું લખશું? તો કે P ને આપણે શું કહેવાનું છે? તો કે P ને મિત્રો આપણે B કહેવાનું છે. તો અહીંયા લખી નાખો B, બરાબર. એના પછી E, તો E ને આપણે શું કહેવાનું છે? તો કે G, તો E માટે લખી નાખો G. એના પછી N, N ને શું કહેવાનું છે? જુઓ તો કે J, તો અહીંયા લખી નાખો J. BGJ આ તમારો જવાબ. તમારે આવો 4 માંથી એક ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. તો આ છે પ્રશ્ન નંબર 11 અને પ્રશ્ન નંબર 12. જો ખાસ મિત્રો અહીંયા આપણે ખાસ તમને પહેલાં પણ કીધું છે કે અહીંયા બધા પ્રશ્નો જે છે એ પ્રકરણ નંબર 7 થી માંડીને 12, બરાબર. એટલે કુલ 6 પ્રકરણના આધારે બધા પ્રશ્નો અહીંયા મિક્સમાં આવશે. દરેક ચેપ્ટરમાંથી 1 2 પ્રશ્ન લીધેલા છે, બરોબર. એટલે આમ ગણન તો 3 ની એવરેજ આવે. 7 તેરી ને 21, 6 તેરી ને 18, એટલે 3 પ્રશ્નો તો એક ચેપ્ટરમાંથી ઓછામાં ઓછા છે. એટલે તમને ખબર પડે કે આપણે આવા પ્રકારના પ્રશ્નો પૂછ્યા છે આપણે, તો આપણે કેવી રીતે આના જવાબ દેવા. એ ઉપરાંત મિત્રો યુટ્યુબ ચેનલની અંદર તમામ ચેપ્ટર વાઇઝ નિયમો સાથે સમજૂતી અને વિશેષ ઉદાહરણો અને વિશેષ બીજા દાખલાઓ પણ ગણતરી સાથે તમને જોવા મળશે. આપણી ચેનલ તમને ખબર જ છે, તો એમાં તમે પ્લેલિસ્ટમાં જઈ અને તમે જોઈ શકશો, બરોબર. સંજ્ઞાઓનું સંકેતીકરણ આખું એક ફોલ્ડર જ પાડેલું છે, એમાં ઘણા બધા વિડીયો છે. એક્સ્ટ્રા દાખલા એમાં પણ તમે જોઈ શકો છો નિયમો સાથે. ચાલો હવે આપણે ચર્ચા કરીશું મિત્રો 11 નંબરનો પ્રશ્ન. શું કીધું છે કે જો કોઈ સાંકેતિક ભાષામાં ACE ને ZXV લખાય તો એ જ ભાષામાં આને શું લખાય? YZW, બરોબર. તો હવે ખાસ અહીંયા પહેલા આપણે આને કેમ લખ્યું છે? તો કે ACE. આને કેવી રીતે લખ્યું છે? તો કે એની નીચે એક એક મૂળાક્ષર આવશે, Z, X અને પછી આપેલું છે V. હવે આને આવી રીતે લખ્યું છે તો આપણે લખવાનું છે મિત્રો છેલ્લો આપણો અહીંયા છે YZW. તો આને કેવી રીતે લખાય એ આપણે જવાબ ગોતવાનો છે. તો ખાસ અહીંયા ધ્યાન.
અહીંયા મિત્રો ખાલી તમે જુઓ ને તો આપણે નિયમો આધારિત તમે મિત્રો વિડીયો જોયા હોય તમને ખબર હોય આપણે બધી સ્ટ્રીક એમાં આપેલી છે. અહીંયા તમને આપેલા છે મિત્રો સામસામેના મૂળાક્ષરો A to Z આપણે આવી રીતે શોર્ટકટમાં યાદ રખાવેલું છે. એટલે એ અને Z સામસામે આવે. પછી C અને X એટલે આને કહેવાય કોમ્પ્લેક્સ. એટલે C અને X એમાં યાદ રાખવાના હતા સામસામેના મૂળાક્ષર. પછી અહીંયા આવશે ઇવનિંગ એટલે E અને V એના સામસામેના મૂળાક્ષરો છે. બરાબર. એટલે અહીંયા સામસામેના મૂળાક્ષરોની ચર્ચા કરવામાં આવેલી છે. તો હવે સામસામેના મૂળાક્ષરો અહીંયા હોય તો અહીંયા આપણે મિત્રો એવું જ વિચારવાનું છે કે આમાં સામસામેના મૂળાક્ષરો ક્યાં થશે. તો અહીંયા y આપેલો છે તો y ની સામે કયો મૂળાક્ષર આવે મિત્રો તો કે b. BOY બોય શબ્દ યાદ રખાવેલો છે એટલે b અને y એની સામસામે આવશે. હવે અહીંયા z આવી ગયું તો અહીંયા એવી રીતે આવી ગયેલું છે A to Z તો અહીંયા લખી નાખવાના A to Z. પછી w તો w માટે આપણે શું યાદ રખાવેલું છે તો કે એની સામે આવશે મિત્રો w માટે આપણે યાદ રખાવેલું છે દેવ. જેમાં d અને w યાદ રાખવો એટલે અહીંયા આવશે મિત્રો દેવ નો d. એટલે આપણો જવાબ મળી ગયો BAD બેડ. બરાબર. આવો જવાબ 4 માંથી એક આપેલો છે એ તમારે આવી રીતે ટીક માર્ક કરવાનો રહેશે. ચાલો એના પછી જો જામનગર માટે તમને 1 2 3 4 5 આપેલું હોય, ભાવનગર માટે 6 7 3 4 5 આપેલું હોય તો નમન શબ્દનો કોડ શું થશે. તો અહીંયા આપણે લખી નાખીએ સૌથી પહેલા જામનગર. બરાબર. જ માટે 1, મ માટે થોડું જુદું જુદું લખીએ આપણે. જામનગર. બરાબર. 1 2 3 4 અને 5 અહીંયા ઓલરેડી 5 શબ્દ અને 5 અંક એવી રીતે ભાવનગર. બરાબર. 6 7 3 4 અને 5. હવે અહીંયા આવી રીતે લખાય છે તો આપણે કયા શબ્દ માટે લખવાનું છે મિત્રો ન મ ન. બરાબર. તો ન માટે કયો અંક વાપરવામાં આવેલો છે અહીંયા પણ જોઈ લો. ન માટે મિત્રો 3 વાપરેલો છે. અહીંયા પણ જોઈ લો ન માટે કેટલો વાપરેલો છે 3. તો અહીંયા 3 લઈ લેવાનો. અહીંયા છેલ્લે ન છે તો એના માટે 3 લઈ લેવાનો. વજો વચ્ચે મ તો મ અહીંયા આપેલો છે. મ માટે કયો અંક વાપરેલો છે મિત્રો તો કે b. તો અહીંયા લખી નાખો b. 323 આ તમારો જવાબ થઈ છે. આવી રીતે મિત્રો બહુ સહેલા દાખલાઓ છે. આવી રીતે તમારે જવાબ દેવાના છે. ચર્ચા કરીએ પ્રશ્ન નંબર 13 ની. 13 અને 14 તમને સ્ક્રીન ઉપર આપેલા છે. હવે આને કેવી રીતે ગણવા મિત્રો ખાસ ધ્યાન આપજો. બરાબર. આ પ્રશ્ન જે છે તમે જોઈ શકો એકવાર આપણે આવી ગયેલો છે કે ભાઈ જો 7 ને સાંકેતિક ભાષામાં આવી રીતે લખી શકાય તો 4 ને શું લખાય. બરાબર. તો તમને જે 7 આપેલું છે એને પહેલા લખો તો કે SEVEN. હવે આની અંદર જોવો તો મિત્રો આના આ જ મૂળાક્ષરો આવેલા છે. બીજું કંઈ નથી. છેલ્લો અક્ષર પહેલા લખ્યો એના પછીનો એના પછી એના પછીનો એના પછી આવો પહેલો જ પ્રશ્ન આપણે આવી ગયેલો છે. તમે જોઈ શકો છો દેખાય છે. તો અહીંયા કાંઈ કરેલું નથી. 7 લખેલું હતું એને ઊંધું લખ્યું કે ભાઈ NEVES એવી રીતે અહીં તમને લખેલું છે. તો તમને અહીંયા આપેલું છે મિત્રો શું આપેલું છે FOUR. તો આપણે છેલ્લેથી લખવાનું. છેલ્લો અક્ષર પહેલા એના પછી U એના પછી O અને એના પછી F. એટલે આવો ઓપ્શન તમને આપેલો હોય તો તમારે ટીક માર્ક કરવાનો રહેશે. ચાલો એના પછી જોઈએ મિત્રો 14 નંબરનો પ્રશ્ન. ખૂબ જ મહત્વનો પ્રશ્ન મિત્રો. આવી રીતે પણ પ્રશ્નો પૂછાતા હોય છે. ખાસ ધ્યાન કે જો કોઈ સાંકેતિક ભાષામાં કાવેરી શબ્દને આવી રીતે લખી શકાય વડે લખવામાં આવે તો માય શ્યોર શબ્દને કેવી રીતે લખાય. પહેલા આપણે કાવેરીને અહીં લખીએ કે ભાઈ KAVERI. આને કેવી રીતે લખ્યું તો આપણે નીચે લખી નાખીએ. અહીંયા એના અંક નીચે આપેલા છે તમે જોઈ શકો છો કે ભાઈ VAK. પછી આપેલું છે મિત્રો IRE એટલે IRE. બરાબર. તો આપણો શબ્દ છે અહીંયા MYSORE. હવે આને આપણે કેમ લખવાનું છે એ ખાસ જોવાનું છે. તો અહીંયા મિત્રો કેવી રીતે સંબંધ આપેલો છે ખાસ તમે જોઈ લો કે અહીંયા એની નીચે એ આપેલો છે અને આરની નીચે આર આપેલો છે. બરાબર. એના એ જ મૂળાક્ષરો અહીંયા આવે છે. કાંઈ ફેરફાર થતો નથી એવી આપણી નજર ફટાફટ વહી જવી જોઈએ અને આના આધારે આપણે અહીંયા લખવાનું છે. પછી બીજું જો હતો કે અહીંયા K હતો એ ક્યાં વહી ગયો અહીંયા વહી ગયો. અહીંયા V હતો એ ક્યાં આવી ગયો મિત્રો અહીંયા આવી ગયો. એટલે અહીંયા છે ને આ લોકોએ 3નું ઝુમખું બનાવ્યું અને એમાં ફેરફાર કર્યો. V અહીંયા વચ્ચેનો મૂળાક્ષર એમનામ અને K આને અહીંથી લઈ લીધો. એવી રીતે અહીંયા તમે જુઓ ઈને લઈ લીધો અહીંયા આરનો આર વચ્ચે આઈને લઈ લીધો આગળ. તો આપણે એવી રીતે અહીંયા જ વાપરવાનું મિત્રો. પહેલાં 3 નું ઝુમખું બનાવી ગયો તો અહીંથી ઝુમખું પડી જશે
આ વાયનો વાય રહેશે, આરનો આર રહેશે. હવે શું કરવાનું? એસને ક્યાં લઈ લેવાનું? અહીંયા આગળ. એમને ક્યાં લઈ લેવાનો? અહીંયા. પછી ઓને ક્યાં લઈ લેવાનો? અહીંયા. ઈને ક્યાં લઈ લેવાનો? અહીંયા. જુઓ તો એવી જ ક્રિયા અહીંયા કરેલી છે. એટલે તમારો જવાબ તમને અહીંયા મળી ગયો. એસ વાય એમ ઈ આર ઓ આવો ઓપ્શન આપેલો હોય એટલે ફટાફટ મિત્રો ટીક માર્ક કરી દેવા. 15 નંબરનો પ્રશ્ન. જો એ બી બરાબર 2 આપેલા હોય, જેકે બરાબર 110 હોય તો એસટી માટે શું લખી શકાય? હવે આ તમને આપેલું, તમે ક્રમ લખી લો મિત્રો. એ અને બી એના બરાબર 2 કીધા છે એટલે એનો ક્રમ 1 છે, બીનો ક્રમ 2 છે. એના પરથી 2 કેમ આવે એ આપણે હમણાં જોઈએ છે. જેનો ક્રમ ને કેનો ક્રમ. જેનો ક્રમ મિત્રો 10 છે, કેનો ક્રમ મિત્રો 11 છે. બરોબર. એવી રીતે અહીંયા એસ અને ટી. એસનો ક્રમ કેટલો છે મિત્રો? 19 છે અને ટીનો ક્રમ કેટલો છે મિત્રો? 20 છે. હવે અહીંયા જવાબ શું આવશે એ આપણે નક્કી કરીએ. હવે પહેલી વાત કે અહીંયા આપણને મિત્રો 2 જવાબ મળ્યો. 2 જવાબ ક્યારે મળે? અહીંયા સરવાળો નથી કરેલો. જો 1 વત્તા તમે 3 કરો, તમને 1 વત્તા 2 કરો કેટલા મળે મિત્રો? 3 મળે. અહીંયા કરેલો છે મિત્રો ગુણાકાર 1 2 2. હવે જોઈએ 110 કેવી રીતે બન્યા છે? તો કે ભાઈ અહીંયા ગુણાકાર કરો તો 11 ગુણ્યા 10 એટલે 11 એકા 11 અને પાછળ મીંડું મૂકી ગયો 110 મળી ગયા. તો કે યસ. તો અહીંયા આપણે 19 અને 20 નો શું કરવો પડશે મિત્રો? ગુણાકાર જ કરવો પડે. તો 19 ગુણ્યા 2 કરો એટલે 19 દૂને કેટલા થશે મિત્રો? 38 અને આ મીંડું પાછળ મૂકી ગયો એટલે 380 તમારો જવાબ થશે. ઓકે, ચાલો એના પછી આપણે ચર્ચા કરીએ મિત્રો પ્રશ્ન નંબર 16. અહીંયા તમને આપેલું છે સી બરાબર 3 એટલે કે સી નો ક્રમ પણ કેટલો છે મિત્રો? 3 જ છે. એના પછી તમને આપેલું છે મિત્રો પોઈન્ટર. તો પોઈન્ટર માટે તમને કેટલા આપેલા છે મિત્રો? 97. હું અહીંયા તમને ક્રમ લખી દઉં. પી માટે તમને પી નો ક્રમ છે 16, ઓ નો ક્રમ છે 15, આઈ નો ક્રમ છે 9, એન નો ક્રમ છે 14, ટી નો ક્રમ છે 20, ઈ નો ક્રમ છે 5 અને આર નો ક્રમ છે 18. હવે 97 કેવી રીતે બન્યા? તો કે જોઈએ આપણે આ બધાનો શું કરશું? સરવાળો પહેલા તો. કારણ કે બહુ નાની સંખ્યા છે, મોટી સંખ્યા નથી, ગુણાકાર તો આમાં હોય જ નહીં. સરવાળો આપણે કરીએ તો અહીંયા તમને સરવાળાની નિશાની વચ્ચે મૂકી દો અને પછી આપણે જવાબ જોઈએ. તો અહીંયા પહેલાં થશે 15 અને 16 એટલે આપણે અહીંયા બની ગયા 31. પછી અહીંયા 9 અને 14 બરાબર એટલે અહીંયા મળશે આપણને 23. 20 અને 5 એટલે આપણને મળશે અહીંયા 25 અને પછી અહીંયા કેટલા આપેલા છે મિત્રો? 18. હવે આ સરવાળો કરવામાં ફટાફટ રહેશે. 8 ને 5 13, 13 ને 3 16, 16 ને 1 17, 17 નો શું આપેલો છે? 7. વધી કેટલી આવશે? 1, 1, 1 ને 2 3, 3 ને 2 5, 5 ને 3 8, 8 ને 1 9 એટલે સરવાળો કરેલો છે એ ફાઇનલ થઈ ગયો છે 97 જવાબ. ઓકે, આવી ગયો. એવી રીતે હવે અહીંયા કરી નાખો. પી નો ક્રમ કેટલો છે મિત્રો? 16 બરાબર. ઓ નો ક્રમ કેટલો છે? 15, એલ નો ક્રમ કેટલો છે? 12, આઈ નો ક્રમ કેટલો છે? 9, એસ નો ક્રમ કેટલો છે મિત્રો? તો કે 19 અને આ એચ નો ક્રમ કેટલો છે મિત્રો? 8. આ બધાનો સરવાળો કરો, જવાબ શું મળે? આપણો ફાઇનલ જવાબ. આ બેનો સરવાળો કરો 31 હશે. 31માં તમે આ 12 નાખો, પહેલાં 10 નાખી જો એટલે 41, 41માં 2 નાખો એટલે 43 અહીંયા સુધીમાં થઈ ગયું છે. હવે 43માં 9 નાખો એટલે તમને મળશે 52 બરાબર. હવે 52ની અંદર પહેલાં 10 નાખો એટલે 62 થશે. 62માં 9 નાખો એટલે 71 થશે અને 71માં મિત્રો 8 નાખો એટલે 71માં 8 નાખો એટલે તમને જવાબ મળશે 79. આ તમારો જવાબ થઈ ગયો, એ ફાઇનલ જવાબ બરાબર. આવી રીતે તમે આ બધામાં શું કરેલું છે મિત્રો? સરવાળો કરેલો છે. ઓકે, નંબર 17ની આપણે ચર્ચા કરીએ તો 17 નંબરના પ્રશ્નમાં તમને શું આપ્યું? જો કમળ એના માટે 123, ચરણ એના માટે આપેલું છે 789 તો કરણ માટે શું લખાય? તો આપણે અહીંયા જે આપેલું છે આવા પ્રશ્ન આપણે એકવાર આવી ગયેલો છે. કમળ તો એની નીચે અંક મૂકી દો 1 2 3. પછી આપેલું છે ચરણ તો એની નીચે મિત્રો ક્રમ મૂકી ગયો 7 8 9. આના માટે આંક. આપણને આપેલું છે મિત્રો કરણ તો આના માટે શું આવશે? તો કે ક માટે કયો અંક આપેલો છે જોઈ લો તો 1 તો અહીંયા 1 લખી નાખો. ર માટે શું આપેલું છે જોઈ લો તો કે 8 તો અહીંયા 8 મૂકી ગયો. અણ માટે શું આપેલું છે? તો કે 9 તો અહીંયા 9 મૂકી ગયો. તમારો જવાબ બની ગયો 189. ફટાફટ જવાબ ટીક મારો. આ મિત્રો 10 થી 15 સેકન્ડમાં જવાબ આપી શકાય એવા પ્રશ્નો છે.
ચાલો એના પછી અહીંયા જો મસ્ત મજાનો પ્રશ્ન આપ્યો છે 18 નંબરનો પ્રશ્ન બરોબર અહીંયા તમને આપેલું છે મશીન શબ્દને આવી રીતે લખાય તો ડેન્જર શબ્દને શું લખાયો બરોબર હવે ખાસ અહીંયા જોઈજો કે અહીંયા જે તમને શબ્દ આપેલો છે મશીન કેટલા અંક છે ગણી લો 1 2 3 4 5 6 અને 7 7 મૂળાક્ષર છે અંક કેટલા છે તો 1 2 3 4 5 6 7 8 ને 9 તો એની નીચે તો નહીં આવે મિત્રો તો આનું શું કરશું બરાબર તો આપણે જોઈએ આ કેવી રીતે મૂકેલું છે તો પહેલાં યાદ કરો મિત્રો એમનો ક્રમ કેટલો છે મિત્રો 13 પછી એનો ક્રમ કેટલો છે 1 સીનો ક્રમ કેટલો છે 3 એચનો ક્રમ કેટલો છે 8 આઈનો ક્રમ કેટલો છે 9 એનનો ક્રમ કેટલો છે મિત્રો 14 અને ઈનો ક્રમ કેટલો છે 5 હવે બધાને ભેગા કરી ગયો જુઓ તો આવું બને 13 13 89 14 અને 5 યસ તો અહીંયા શું કરેલું છે કે જે તે મૂળાક્ષરના ક્રમ લખેલા છે અને આને આખાને ભેગું લખી નાખવો એ તમને આવી રીતે બનાવેલું છે તો આપણને અહીંયા એવી જ રીત વાપરવાની છે તો કે DANGER ડેન્જરને શું લખી શકાય તો ડીનો ક્રમ યાદ કરો 4 એનો ક્રમ યાદ કરો 1 એનનો ક્રમ યાદ કરો 14 જીનો ક્રમ યાદ કરો 7 ઈનો ક્રમ યાદ કરો 5 અને આરનો ક્રમ યાદ કરો 18 બરાબર તો અહીંયા તમને જે મળ્યું આ તમારો જવાબ 41 14 75 18 અને ભેગું લખવાનું આવી રીતે એટલે તમારો થઈ જાય આ શું થઈ જાય જવાબ નંબર 19 અને પ્રશ્ન નંબર 20 બરાબર પ્રકરણ નંબર 7 થી 12 ની અંદર આપણે આ છેલ્લા બે પ્રશ્નો છે જો મિત્રો તમને આ વિડીયો દ્વારા ખૂબ જ સારું એવું સમજવા મળ્યું હોય અને તમારે પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થતું હોય તો તમારા જે મિત્રો જે છે મિત્રો જે આજ પરીક્ષા આપે છે જ્ઞાન સાધના અને NMMS બંને માટે ઉપયોગી છે તો એ મિત્રો ખાસ આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને એકવાર મિત્રો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો થોડીક અમે મહેનત કરી છે તો એના આધારે તમે મિત્રો વિડીયોને એકવાર લાઇક ફરજિયાત કરી દેજો અને કોમેન્ટ પણ કરી દેજો તમને જેવો વિડીયો લાગે તેવો બરોબર ચાલો તો હવે આપણે જોઈએ મિત્રો અહીંયા મેં ડાયરેક્ટ લખી નાખ્યું છે એટલે કે જો કોઈ સાંકેતિક ભાષામાં આ શબ્દ હતો બ્રેન એને આવી રીતે લખી શકાય આવા સંકેતો સ્વરૂપે મેં એની નીચે જ લખી નાખ્યું છે ઓલું આપણે પ્રશ્ન લખીએ ને પછી નીચે લખીએ છીએ તો મેં આમ લખી નાખ્યું છે અને રેન્ટ માટે આવી નિશાની આપેલી છે તો અહીંયા આપેલું છે TIER માને શું લખી શકાય બરાબર તો અહીંયા તમને જે તે મૂળાક્ષર આપેલો છે એના તમને નીચે સંજ્ઞાઓ આપેલી જ છે તો આપણે સૌથી પહેલો મૂળાક્ષર આપણી પાસે કયો છે મિત્રો ટી તો ટી આમાં તમને ક્યાં દેખાય છે તો કે ટી અહીંયા છે તો એના માટે શું આપેલું છે મિત્રો તો કે સ્ટાર આપેલો છે તો સ્ટાર લખી નાખો એના પછી આપણને દેખાય છે આઈ તો આઈ ક્યાં આપેલો છે અહીંયા આપેલો છે એના માટે શું વાપરેલું છે મિત્રો એન્ડનો સિમ્બોલ વાપરેલો છે તો અહીંયા એન્ડનો સિમ્બોલ બતાવી ગયો એના પછી ઈ તો ઈ માટે અહીંયા શું વાપરેલું છે મિત્રો તો કે 0 વાપરેલો છે અથવા તો ઓ તો એ લખી નાખો એના પછી આર માટે શું વાપરેલું છે અહીં તમે જોઈ શકો છો આર માટે અહીંયા છે અને અહીંયા છે હેશટેગ તો આ હેશટેગ લખી નાખો આ તમારો જવાબ થઈ ગયો આવો તમને ઓપ્શન આપેલો હોય એ તમારે ટિક માર્ક કરવાનો છે હવે મિત્રો આજનો છેલ્લો પ્રશ્ન બરાબર બહુ મસ્ત મજાનો પ્રશ્ન છે મિત્રો આવો પ્રશ્ન પરીક્ષામાં આવી રીતે પણ પૂછી શકે ખાસ ધ્યાન આપજો બહુ સમજવાની રીત મહત્વની છે અહીંયા આપેલું છે મિત્રો CX અને Q 51 આપેલા છે 51 કેવી રીતે આવે ક્રમ લખો C નો ક્રમ 3 X નો ક્રમ 24 અને Q નો ક્રમ છે 17 હવે 51 કેવી રીતે આવ્યા અહીંયા તમને જેટલી વસ્તુ આપેલી છે એનો ઉપયોગ કરો ને 51 લાવો તો આ લોકોએ શું કર્યું ખબર છે છેલ્લો અને પહેલો અથવા તો પહેલો અને છેલ્લો અંક એ બેનો શું કર્યું એને ગુણાકાર કર્યો એટલે 17 તેરી કેટલા છે 51 આવી રીતે કરેલું છે જોઈએ આપણે આગળ FXS આ એક્સ જ છે ક્રમ લખું છું ગુણાકારમાં આવે નથી હા એફનો ક્રમ કેટલો છે મિત્રો સોરી 6 છે કેટલો છે 6 એક્સનો ક્રમ 24 અને એસનો ક્રમ કેટલો છે મિત્રો 19 તો 19 છક પહેલો અંક અને છેલ્લો અંક એ બેનો ગુણાકાર કરો 19 છક 114 થાય બરોબર છે એના પછી આગળ જાઓ SXC
એસનો ક્રમ અહીંયા આવી ગયો છે 19, એક્સનો ક્રમ 24, સીનો ક્રમ 3. હવે 19 તેરી કેટલા થાય મિત્રો? તો કે 57. એ પણ આપેલું છે. તો છેલ્લામાં શું આવશે? તમને આપેલું છે ક્યુ, એક્સ અને એફ. ક્યુનો ક્રમ છે મિત્રો આપણે અહીંયા જોઈ ગયા 17 અને એક્સ એટલે 24 અને એફ એટલે 6. તો 17 અને 6, 17 6 કેટલા થશે મિત્રો? તો કે 102 થાય. તો આ તમારો થઈ ગયો જવાબ. તો આઈ હોપ કે મિત્રો બીજો આપણો પહેલો વિભાગ મેટ પ્રકરણ નંબર 7 થી 12 સંજ્ઞાઓનું સંકેતીકરણ તમને સંપૂર્ણ રીતે સમજાઈ ગયું છે. તો આવા જ નવા વિડીયો સાથે મિત્રો આપણે ફરીથી બીજા વિડીયોમાં મળશું. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.